તમે યુટ્યુબમાં જ્યારે વિડીયો અપલોડ કરતા હોય ત્યારે તમને અહીંયા બે ફીચર જોવા મળે છે, થોડુંક બેકઅપ આવી ગયું. દાખલા તરીકે જો અહીંયા વિડીયો આપણે અપલોડ કરવાનું ઓપ્શન આવી ગયું છે. હવે અહીંયા આપણને ટાઇટલ લખવાનું ઓપ્શન આવી ગયું. ટાઇટલ લખ્યા પછી અહીંયા આપણે વિડીયોને પબ્લિક કરવાનો હોય છે ને એના નીચે તમને ઓપ્શન મળે છે ઓડિયન્સ પસંદ કરો, બરાબર. તો ઘણા બધા લોકો અહીંયા આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય છે ને આમાંથી આપણે કયા મતલબ અહીંયા ના ઉપર ક્લિક કરવું કે હા ઉપર ક્લિક કરવું, અને ના ઉપર ક્લિક કરવાથી આપણને શું ફાયદો થાય છે અને હા ઉપર ક્લિક કરવાથી આપણને શું ફાયદો થાય છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આવી ગયો છે. કારણ કે વિડીયો તમને તમારા વિડીયોમાં જો વ્યૂઝ ના આવતા હોય અને કોમેન્ટ ના થતી હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને ખબર પડશે, અને તમારા વિડીયોમાં અર્નિંગ ના થતી હોય તો પણ આ વિડીયોથી તમને ઘણી બધી માહિતી મળવાની છે. કારણ કે અહીંયા પ્રોબ્લેમ મિત્રો અર્નિંગને લગતી પણ છે. બીજા નંબરમાં કે તમારી વિડીયો વધારે લોકો ના જોતા હોય તો પણ બની શકે છે. ત્રીજા નંબરમાં કે તમારા વિડીયોમાં કોમેન્ટ ના થતી હોય તો આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયાથી જોવા મળવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બને રહેજો. વિડીયો તમને ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ચલો અહીંયા આપણે એક પોઈન્ટ આપણે બેકઅપ આવે. હવે યુટ્યુબમાં આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરવો છે તો આપણે અહીં ગેલેરી આવી ગઈ છે. હવે ગેલેરીમાંથી અહીંયાથી આપણે કોઈ પણ જે પણ તમારે વિડીયો અપલોડ કરવો છે, ચલો આ વિડીયો આપણે લઈ લીધો છે. અહીંયાથી નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને તમારું ટાઇટલ લખી દો છો અને ટાઇટલ લખ્યા પછી અહીંયા ઓડિયન્સ પસંદ કરો એટલે ઘણા બધા લોકો છે ને અહીંયા ના ઉપર ક્લિક કરે કે હા ઉપર ક્લિક કરે. તો બંનેનો તફાવત શું છે એ બધી માહિતી તમને વિડીયોમાં સમજાવશું. એ પહેલાં જતા રહીએ આપણે યુટ્યુબમાં એક ચેનલ આપણી જ વિડીયો તમને અહીંયા સર્ચ કરીને દેખાડું, ટેકનિકલ જય ગોગા વ્લોગ્સની, બરાબર. તો અહીંયા આપણી આ ચેનલ આવી ગઈ છે અને આ ચેનલમાં મિત્રો એક વિડીયો તમને દેખાડું કે આ જે વિડીયો છે આ વિડીયો ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ વિડીયો એક પ્લે થઈ ગયો છે. આપણે વિડીયો પ્લે થયો તો તમે પહેલાં તો મિત્રો તમે અહીંયા જુઓ કોમેન્ટ કરવાનું ઓપ્શન આવતું નથી, જોઈ શકો છો મિત્રો. અહીંયા તમને જો આ ટાઈપનું ઓપ્શન આવે ને કોમેન્ટ કરવાનું ઓપ્શન નથી આવતું તો એના માટે આપણે શું સેટિંગ કરવાનું છે, આપણા આ વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ઓપ્શન હું અહીંયા તમારા સામે ચાલુ કરીને દેખાડી. જો આ ઓપ્શનની અંદર જો વધુ જાણો પણ અહીંયા લખેલું છે કે કોમેન્ટ કરવાનું ઓપ્શન નથી, બરાબર. તો એનું કારણ શું છે, તો એના માટે જતા રહીએ ફરીવાર આપણે યુટ્યુબની અંદર અને વાયટી સ્ટુડિયોને આપણે ઓપન કરી લઈએ. વાયટી સ્ટુડિયોને ઓપન કર્યા પછી આપણે એ વિડીયોને અહીંયાથી લાવી દઈએ જે વિડીયોમાં હાલમાં પ્રોબ્લેમ દેખાતી હતી કે જેની અંદર કોમેન્ટ નથી થતી, બરાબર. તો આપણે પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરી દઈએ, વિડીયો એડિટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી એટલે અહીંયાથી તમારું થંબનેલ, ટાઇટલ અને અહીંયા પબ્લિક કરવાનું ઓપ્શન છે ને અહીંયા લખેલું છે જો આ એ જ ઓપ્શન છે જેમાં તમને ફરીવાર એના એ જ બે ઓપ્શન મળે છે. હવે અહીંયા તે લખેલું છે જો હા તે ખાસ બાળકો માટે બનાવેલ છે. હવે તમે સમજી લો કે તમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો બનાવી રહ્યા છો તો એ વિડીયો એ લોકોને જ દેખાશે જે નાની ઉંમરના છે, બાળકો છે. એટલે કે સમજી લો તમને વ્યૂઝ ઓછા મળશે પહેલા નંબરમાં. જો પહેલા નંબર ઉપર તમે ક્લિક કરેલું હશે તો મતલબ એ વિડીયો તમારો છે ને બાળકોને જ જોવા મળશે, મોટા વ્યક્તિને કોઈ પણને જોવા નહીં મળે. એના કારણે આપણે વ્યૂઝ ઓછા મળશે અને બાળકોના વિડીયોની અંદર છે ને કોઈ વ્યક્તિ કોમેન્ટ ના કરી શકે. બીજા નંબરમાં છે જો હા બાળકો માટે બનાવવામાં આવ્યો નથી તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને આ વિડીયોને એકવાર સેવ કરી લઈએ. હવે ફરીવાર આપણે આ વિડીયોમાં જવાનું છે યુટ્યુબની અંદર અને એ જ વિડીયો આપણે ફરીવાર લાવીએ, બરાબર. જોઈ લેજો તમે અહીંયા. તો અહીંયા સર્ચ બોક્સ ઉપર ક્લિક કર્યું અને ફરીવાર આપણે એ જ વિડીયોને અહીંયાથી લાવી દઈએ. તો જો આ વિડીયોને આપણે ફરીવાર લાવી દીધો છે અને એ વિડીયોને આપણે અહીંયાથી પ્લે કર્યો છે તો તમે જો અહીંયા કોમેન્ટ કરવાનું ઓપ્શન અહીંયા મળી ગયું છે. જો આ કોમેન્ટ કરવાનું ઓપ્શન મિત્રો અહીંયાથી મળી ગયો છે. એટલે મતલબ તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો બાળકો માટે બનાવેલ છે એના ઉપર ક્લિક કરવાનું નથી. હવે મિત્રો વાત આગળની કરું કે અર્નિંગને લગતું મતલબ અર્નિંગની આપણે વાત કરી કે એમાં કમાણી ઓછી થાય તો કઈ રીતે ઓછી થાય અને કઈ રીતે એ કામ કરે છે. સૌથી પહેલાં તો તમે યુટ્યુબની અંદર જ્યારે પણ મિત્રો વિડીયો અપલોડ કરતા હોય તમે વિડીયો બાળકો માટે બનાવેલો છે ને આપણો આ વિડીયો છે બધા લોકો માટે એક એજ્યુકેશન તરીકે હું તમને સમજાવું છું, માહિતી આપું છું, બરાબર. તો આ વિડીયો મતલબ બધા લોકો જોઈ શકે, માત્ર બાળકો માટે છે જ નહીં. એટલે આપણે બાળકો માટે બનાવવામાં આવ્યો નથી એના ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે બધા વિડીયોમાં બાળકો માટે બનાવવામાં આવેલો છે, બધા વિડીયોમાં એના ઉપર તમે ક્લિક કરો છો તો પહેલી વાત તો કે એ વિડીયોમાં કોમેન્ટ નહીં થાય, પછી એ વિડીયો તમારી યુટ્યુબ આગળ શેર નહીં કરે ને ત્રીજા નંબરમાં કે એ વિડીયોમાં છે ને એડ ઓછી લાગે. જો તમારી ચેનલ મોનોટાઈઝ હોય તો, જો તમારી ચેનલ મોનોટાઈઝ છે અને તમે બાળકો માટે વિડીયો સિલેક્ટ કરેલો છે તો તમને એની અંદર છે ને અર્નિંગ વધારે થશે નહીં, લિમિટેડ એની અંદર અર્નિંગ થાય છે. તો આ હતી મિત્રો મેન અપડેટ. કારણ કે યુટ્યુબની અંદર હર કોઈ વિડીયો બનાવતા હોય છે પણ એમાં કઈ રીતે જગ્યાએ ઓન કરવું, શું ઓન કરવું અને કયું ઓન કરવાથી ઓફ કરવાથી કે હા કે ના કરવાથી એમાં આપણને શું ફાયદો થાય છે
એ મહત્વની વાત છે આપણે જાણવા માટે. કારણ કે યુટ્યુબની અંદર તમને છે ને ઢગલા વિડીયો મળી રહેશે. એવું નથી કહેતો કે આપણે જાતે એક જ વિડીયો બનાવીએ છીએ, મારાથી વધારે વિડીયો લોકો બનાવે છે, પણ હું વિડીયો બનાવું છું આપણા માત્ર ગુજરાતી લોકોને ખબર પડે કે જે લોકો યુટ્યુબમાં આવી રહ્યા છે તો યુટ્યુબની દરેક નોલેજ આપણને હોવી જોઈએ. યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીએ તો આપણને વ્યૂઝ કેમ નથી મળતા, આપણા વિડીયોમાં કોમેન્ટ કેમ નથી થતી, આપણા વિડીયોમાં અર્નિંગ કેમ ઓછી થાય છે, એ બધી નોલેજ મિત્રો આપણને હોવી જોઈએ. જ્યાં સુધી આપણને નોલેજ છે જ નહીં, તમે આ વિડીયો જોઈ લો, આજ સુધી તમે બધા વિડીયો તમે બાળકોમાં સિલેક્ટ કરેલા હોય તો અને એક પણ વ્યક્તિ તમને એ વિડીયોમાં કોમેન્ટ ના કરે, બીજા નંબરમાં કે એ વિડીયો યુટ્યુબ અન્ય લોકોને શેર ના કરે, ને ત્રીજા નંબરના જો તમારી ચેનલ મોનોટાઈઝ હોય તો એની અંદર છે ને લિમિટેડ એડ લાગે, એટલે કે વધારે એડ ના લાગે તો એમાં આપણને પૈસા પણ ઓછા મળે છે. તો આ તો બેસ્ટ વિડીયો. તમને જો માહિતી સારી લાગી હોય તો એક કોમેન્ટ કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબને લગતી અન્ય કોઈ પણ માહિતી હશે તો 100% નવી તમારા માટે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં જોવા મળી રહેશે મિત્રો.